કૃષ્ણા ટ્રેડર્સમાં જઈને કીધું કે ભાઈ તમે બિયારણ અમને આપ્યું એ બિયારણ થોડુંક એવું લાગે છે તો અમને તમે ખેતરમાં જઈને આંટો મારો, જુઓ, તપાસ કરો કે કેવું છે. તો એ કશું કંઈ ધ્યાન આપતા નથી. પીવી સુપરવાળા જે ડીલર હશે કે સાહેબ ગમે તે હશે એમને ફોન કરે છે કે એ ફોન ઉપાડતા નથી, જવાબ નથી આપતા. હું માર્ચ મહિનાની અંદર ત્રીજા મહિનામાં બિયારણ લાવ્યો હતો મગનું મોરખલાથી કૃષ્ણા ટ્રેડર્સમાંથી, પીબી સુપર વેરાયટીનું નામ. એ મગ બિલકુલ બોગસ બનાવટી જેવા જ લાગે છે મને. એની પર કોઈ ફાલફૂલ નથી આવતો અને પીળા પડી ગયા. આ લોકો ટોલ ફ્રી નંબર આપે છે પેકિંગ ઉપર, તો એ કે હું અમેરિકા છું અને તમે એમ કે એ થેલીમાંથી મગ નીકળ્યા કે નહીં, કે મેં કહ્યું મગ નીકળ્યા. તો કે પછી તો હવે શું રજૂઆત કરો છો? ખેતીનું આટલું બધું એ નુકસાન થયું તેનો વળતર આપો, તાકે કેસ કરવો હોય તો કરી દો તમે, એવું અમને જવાબ આપે છે. અરે નકલી બિયારણ જ છે, એને તમારે સાબિત કરવું પડે, કારણ કે આ નકલી ના કહે તો કે ઉપર સિંગ ફાલ ના આવતો હોય, પીળા પડી જાય તો એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય. આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો. આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે, તો એની વેરાયટી એ વીક પડી હોય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ખેડૂતો ઉપર આર્થિક આફત આવી પડી છે. નકલી બિયારણથી મગનો પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે. મોરખલા ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. 2 મહિના બાદ પણ ખેતરમાં શીંગો નથી આવી. એક જ ખેતરમાં અલગ અલગ બિયારણોનો મોટો ફરક જોવા મળ્યો છે. વેપારીઓ પર છેતરપિંડીના ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ તંત્ર પાસેથી ન્યાયની માંગ ઉઠાવી છે. બિલથી ખરીદેલું બિયારણ છે તેવી વાત ડીલરે કરી છે. ખેડૂતો આ દલીલોને નકારી રહ્યા છે. ત્યારે બોડેલી તાલુકામાં ખેડૂતો ઉપર જે આર્થિક આફત આવી પડી છે મગના પાકને લઈને, તેને લઈને પહેલા ખેડૂતો શું કરી રહ્યા છે અને ત્યારબાદ ડીલરે તેમને વળતો જવાબ આપતા શું કહ્યું છે, આપણે બંને પ્રતિક્રિયાઓ સાંભળીએ. કૃષ્ણા ટ્રેડર્સમાંથી પીબી સુપર બિયારણ લાવેલા છે અને માર્ચ મહિનામાં વાવેતર છે. અને જે અઠવાડિયા કે 10 દિવસમાં ખબર પડી કે આ પીળા થાય છે, તો અમે દવા દારૂ તો અમારી ચાલુ રાખી કે ભાઈ સુધરી જશે એમ. એના કારણે કે તો નહીં સુધર્યા અને આ જે પાક બગડતો જાય છે, તો અમે કૃષ્ણા ટ્રેડર્સમાં જઈને કીધું કે ભાઈ તમે બિયારણ અમને આપ્યું એ બિયારણ થોડુંક એવું લાગે છે તો અમને તમે ખેતરમાં જઈને આંટો મારો, જુઓ, તપાસ કરો કે કેવું છે. તો એ કશું કંઈ ધ્યાન આપતા નથી અને એ સામેવાળાને ફોન કરે છે, પીવી સુપરવાળા જે ડીલર હશે કે સાહેબ ગમે તે હશે એમને ફોન કરે છે કે એ ફોન ઉપાડતા નથી, જવાબ નથી આપતા. શું કરીએ? તો અમે પછી તમારી આ જે મદદ માગી એની મદદથી આગળ જાય અને અમને નુકસાનનું વળતર મળે એ અમારી આશા છે. હું માર્ચ મહિનાની અંદર ત્રીજા મહિનામાં બિયારણ લાવ્યો હતો મગનું મોરખલાથી કૃષ્ણા ટ્રેડર્સમાંથી, પીબી સુપર વેરાયટીનું નામ. એ મગ બિલકુલ બોગસ બનાવટી જેવા જ લાગે છે મને. એની પર કોઈ ફાલફૂલ નથી આવતો અને પીળા પડી ગયા. ઉગતામાં 10 દિવસમાં પીળા થયા. અત્યારે 2 મહિનાનો માલ થયો છે, એની પર કશું લાગતું નથી. ખર્ચ, દવા, ખાતર, ટ્રીટમેન્ટ, પાણી બધું જ ચાલુ છે. અને અમે રજૂઆત કરીએ છીએ બિયારણવાળાને કે ભાઈ બી કમાવું થયું, બીજા બિયારણમાં નથી, મારા બીજા માલમાં નથી, બીજા ખેતરોવાળા નથી. તો પછી એ કે અમે કંપનીવાળાને જણાવીએ. કંપનીવાળાને ના જણાવે તો મને નંબર મળ્યો, હું નંબર કર્યો, કારણ કે આ લોકો ટોલ ફ્રી નંબર આપે છે પેકિંગ ઉપર. તો એ કે હું અમેરિકા છું અને તમે એમ કે એ થેલીમાંથી મગ નીકળ્યા કે નહીં, કે મેં કહ્યું મગ નીકળ્યા. તો કે પછી તો હવે શું રજૂઆત કરો છો તમે? કહો કે અમારે તો નુકસાન જોવે, આ ખેતીનું આટલું બધું એ નુકસાન થયું તેનો વળતર આપો, તાકે કેસ કરવો હોય તો કરી દો તમે, એવું અમને જવાબ આપે છે. એટલે ખેતીવાડી ખાતાવાળા અમારી પડખે આવે, એ બિયારણવાળાને શોધે સાચું ખોટું શું છે અને અમને કંઈક આર્થિક રાહત થાય અને મદદ. નહીં તો આ ખેડૂતોને આવી રીતે વેપારીઓ વર્ષ લૂંટતા જશે. હા, અમારો દાખલો જુઓ, એવું તો બધાને ઘણાને કરતા હશે. હા, અરે નકલી બિયારણ જ છે, એને તમારે સાબિત કરવું પડે, કારણ કે આ નકલી ના કહે તો કે ઉપર સિંગ ફાલ ના આવતો હોય, પીળા પડી જાય તો. અને
100% નહીં 1000% પીળા. એક છોડ તમારો સારો ના આવે. અમે 10 વીઘાના પ્લોટ વાયા છે. એક વીઘાના 6,000 રૂપિયાનો અત્યારે 60,000 70,000નો ખર્ચ થઈ ગયો. જમીન ભાડું તો અલગ, એની પર કશું મળતર આવવાનું નથી. તો તંત્ર આ માટે તપાસ કરે. મેં પીબી એસોસિએટનું પીબી સુપર કરીને મગનું બિયારણ જે વેચેલું છે એ ખેડૂતોને આપેલું છે. લગભગ 5 થી 6 ખેડૂતોને આપેલું છે. એમના ખેતરમાં મગ પીળા પડી ગયા છે. હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર. હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે. ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે છે. એનું મેં બિલ જે ખેડૂતોને પાકા આલ્યા છે સામે મેં બિલ લીધેલું છે. આ તો એ મેં કીધું ને કે એમાં બિયારણ વીક હોય, બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય. આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો. આ 6ઠું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો. યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.